હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું પણ મજામાં અને તમે પણ મજામાં જશો. વાગવામાં આવ્યા છે સવારના 10:30 અને અત્યારે હું મોડી ઉઠી એવા માટે બ્લોગ મોડો શૂટ થયો, તો કન્ટિન્યુ બન્યા રહેજો. હાય ગાઈસ, અત્યારે બ્લોગમાં આવ્યા છે મહેમાન. જો વિરલ છે, મારા કાકાની છોકરી. કેમેરામાં મારો આવે. ઓકે, અમે રમી લઈએ ત્યાં લોકો જોતા રહેજો બ્લોગ. હાય ગાઈસ, હું ને આરાધના અત્યારે જઈએ છે દાદાના ઘરે. તડકો તો જો બહુ જ તડકો છે. ચાલો ત્યાં પૂગીને કન્ટિન્યુ કરીએ. ઓકે, તો અત્યારે હું આવી છું દાદાના ઘરે. તો જો આપણે થોડીક વાર વાત કરીએ. કેમ છો? મજામાં? અરે મજામાં હો. અને અત્યારે દાદા જો મસ્ત મસ્ત પવન લે છે અહીંયા. હાય ગાઈસ, હું પાછી આવી ગઈ. અત્યારે વાગવામાં આવ્યા છે 3:45 અને હું અત્યારે કરાવું છું દેવાંશી, જાની અને આરાધનાને પ્રેક્ટિસ. મને આવડે છે. ઓકે, જોઈ શકો છો. કન્ટિન્યુ રાખો તમે. ઓકે, જોતા રહેજો. પ્રેક્ટિસ અમે કરાવીએ છીએ. ચાલો. હું ભાઈ નો આગળ 1 2 1 2 1 2 1 2 તો ઉપર નીચે. આવી ગઈ છું પાછી વ્લોગ લઈને તમારી માટે. વાગવામાં આવ્યા છે 5 ને તડકો અત્યારે તો છે. અત્યારે એવો તડકો ન લાગે. 12 વાગ્યાનો તડકો પડે તો આમ અમે 12:30 આવીએ તેમ થાય કે ઓ માય ગોડ. તો હવે તમને છે ને 10 દિવસ મસ્ત મસ્ત વ્લોગ આવશે આપણા નવરાત્રિના. અને હવે તો દિવસ પાસે ઠંડી આવતી જાય છે અને પછી પણ તમને ઠંડીમાં પણ મસ્ત વ્લોગ આવશે. કેમ કે ઠંડીનું વાતાવરણ સવારમાં હોય કંઈ, ગામડાનું વાતાવરણ એ પણ ઠંડીમાં મસ્ત હોય. શિયાળાનું એમાં તો 6 વાગે ઉઠીએ ને તો મસ્ત હોય વાતાવરણ. એવી ઝાકર આવી હોય ને મસ્ત હોય. અને હવે અત્યારે હું અહીંયા રૂમમાં બેઠી છું. ઓકે, હું તમને થોડુંક બહારનું પણ વ્યૂ બતાડું. અત્યારે તડકો છે તો ઓકે, મળીએ પાછા. તો હવે હું તમને લઈ જાઉં અમારા નવા ઘરની મેળી પર, ત્યાંથી મારા મેફીનું હું તમને વ્યૂ બતાડું. ઓકે, જતા રહેજો. ચાલો, જો હું પહોંચી ગઈ છું. જવા તમે પાછળ જોઈ શકતા હશો છે હરિયાળી જ હરિયાળી. પાછળ છે નારિયેલી. જેવો પાછળ અહીંયા માંડવી છે, હું તમને બધું જ બતાડું. જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ આવે. જોવો નારિયેલી કેવું મસ્ત આમ આખી હોય. જો બહુ મસ્ત બ્યુટીફુલ દ્રશ્ય આવે છે અહીંયાથી. અને જો મિત્રો, આ છે ને અમારી ઓલા ઘરની મેળી. ઉપરથી ભાડું હોય એવું તમને લાગે, પણ આ છે નવી મેળી છે. જોવો તો ઘર પણ હું તમને બતાડું થોડું. જો છે ને અત્યારે હું છે નવી મેળી ઉપર. અમારા જે નવી મેળી છે ત્યાં નવા ઘર બને છે ને ત્યાં છે હું અત્યારે. જોઈ શકો છો નારિયેલીને. ઊભા રહેજો ગાઈસ. અહીં મસ્ત છે ને બ્યુટીફુલ દ્રશ્ય આવે. તમે પિક્ચર ફોટો પાડવો હોય ને તો મસ્ત આવે. મારી પાસે મસ્ત મસ્ત ફોટા છે, તમે જોતા જો. એમાં આપણે કેમેરામાંથી પાડીએ ને તો પણ બ્યુટીફુલ જ ફોટા આવે. કેમ કે છે જ આપણું રજવાડી કહેવાય ગામડું, એટલે સૌરાષ્ટ્રમાં એવી જ મજા આવે. જે લોકો સૌરાષ્ટ્રમાં રહેતા હોય છે ગામડામાં, મીન્સ કે સૌરાષ્ટ્રના પણ ગામડામાં, એને ખબર જ હશે કેવું મસ્ત આમ ગામડાની હોય. ગામડાની કણકણમાં આમ તમને તેજગી જોવા મળે, તાજગી. જોવા જતી મસ્ત બ્યુટીફુલ પવન પણ આવી રહ્યો છે. જોવો ગાઈસ, ત્રોપા પીવાય તો હાલો, પણ ક્યાંથી તમને પણ પીએ, કેમ કે હજી તો ત્રોપો એમાં બને છે. જોવો છે ને મસ્ત.
આ નારિયેળીના ત્રોપાનું પાણી હોય તો મિત્રો મસ્ત મીઠું આમ તમે પીતા ન ધરાવે એવું હોય. જોવો મસ્ત બ્યુટીફુલ દ્રશ્ય અહીંયાથી દેખાય. કેમ કે કહેવાય છે તે અતરંગી નવરંગી આપણું ગામડું. તો અહીંયા ભાતને તમને ભાતો જોવા મળે. આ છે આપણું ગામડું. તમને નવીન બધું જોવા મળે. હું તમને કહેતી હતી કે કાલનો વ્લોગ હશે મસ્ત છે ને. હું તમને હજી એક વસ્તુ બતાડું. જો ઓલા પીળા ત્રોપા તમને દેખાય, જો એ છે ને એ સ્વાદમાં અને પાણી એનું બહુ મીઠું હોય છે. પીળા ત્રોપાની એક નારિયેળી છે. અને હજી હું એક તમને બતાડું. અહીંયા આવો, જોવો અહીંયા આવો. આમાં લીલા ત્રોપા આવે. આ પણ મસ્ત મીઠા. આનું પણ પાણી થોડું ઘણું આમાં મીઠું તો હોય, પણ ઓલા ત્રોપા જેવું ના હોય છે ને. આમાં કુદરતી રીતે એવી કે ત્રોપામાં પાણી ક્યાંથી આવતું હોય છે મસ્ત છે ને. અને તમને થતું હોય છે કે ધારા તો આમ વિડીયોમાં. તો ગાઈસ માં છે ને ઘેલ છે. હું તમને બતાડું. જો અત્યારે મોરલી ખાય છે. જુઓ જો વહી ગઈ. અહીંયા આટલો ખાડો કરી નાખ્યો. હવે અત્યારે હું જાઉં છું. જો સાંભળો, હું અહીંયા આવતી રહે પાછી જઈશ. જો તારે જો હું તમારે બતાડું. દેખાડો ખરો માં. આમાં હાઈ કરી દેજો. પાછી હાઈ કરી દે. પાછી હાઈ કરી દે. હાલ આપણે જઈએ. ક્યાં હા ઊભી થઈ જા. અહીંયા આવતી રે. જોવાય પાછી આવશે. હાઈ કહી દે. બાય બાય કહી દે. બાય બાય. બાય ગાઈસ. જો ઘેર છે. જોવી હોય તો હાલો. નથી જોવી ભાઈ. તમને નથી જોવા દેવી. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે મારો વિડીયો તો પૂરો જોવો છો પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાવ છો તો ભૂલતા નહીં. ઓકે, મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં લગર ખુશ રહેજો. રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.